નમસ્તે શ્રોતા મિત્રો, ફરી એકવાર આગાહીના નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ બે સિસ્ટમ સક્રિય થતાં અંબાલાલ પટેલે કરી છે ભારે મેઘતાંડવની આગાહી। તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર કઈ તારીખે અને કયા વિસ્તારમાં છે મેઘતાંડવની આગાહી, આ તમામ સમાચાર આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા આગાહીના સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે। તો મિત્રો, ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, સાથે જ હવામાન વિભાગે પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં હવામાન અંગે નવી આગાહી કરી છે। અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદ, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરની સ્થિતિ અંગે માહિતી જણાવી છે। તેમણે જૂનની છેલ્લી તારીખો અને જુલાઈ તથા ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગે આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને નવી સિસ્ટમ સક્રિય થશે। ઉપરાંત લો પ્રેશર પણ સર્જાયું છે। બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર સર્જાયું છે। ઓરિસ્સામાં એક સિસ્ટમ સક્રિય બની રહી છે। આ બે સિસ્ટમ સક્રિય થતાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ભેગા થતાં ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તેમજ 30 જૂનથી 1 જુલાઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, 30 જૂનથી 1 જુલાઈ સુધી વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અમદાવાદના ભાગોમાં મધ્યથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। તેમજ મિત્રો, 5 થી 12 જુલાઈમાં અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો, 5 થી 12 જુલાઈમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। તેમણે જણાવ્યું છે કે કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે। આહવા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, તો દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। જૂનની આખર તારીખ અને જુલાઈના બીજા સપ્તાહ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં શ્રીકાર વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તેમજ મિત્રો, અંબાલાલ પટેલની આગાહી અનુસાર જુલાઈ અને ઓગસ્ટમાં કેવો વરસાદ રહેશે તે અંગે વધુ જાણીએ તો અંબાલાલ પટેલે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની આગાહી કરી છે। નર્મદા નદી બે કાંઠે થવાની આગાહી કરી છે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે। તાપ નદીનું જળસ્તર પણ વધી શકે છે, તો કેટલીક નદીઓમાં પૂર આવવાની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે। તો મિત્રો, આ રીતે બે સિસ્ટમ સક્રિય થતાં અંબાલાલ પટેલ દ્વારા ભારે મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો। તેમજ આપના કંઈ પ્રશ્નો અથવા તો કંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે। તો ત્યાં સુધી રજા લઈએ। નમસ્તે।